નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ રાજકોટમાં ભૂકંપનો અહંકાર, ધરતી ધ્રુજતા લોકોમાં ફફડાટ, સાવચેતીના ભાગરૂપે શાળાઓ કરાઈ બંધ। ભારતના પૂર્વોત્તર ભાગમાં આવેલા ભૂકંપ બાદ હવે ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં પણ કુદરતી આફતનો ડર જોવા મળી રહ્યો છે। તો રાજકોટ જિલ્લામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓને લીધે વહીવટીતંત્ર સાવધાન બન્યું છે અને સાવચેતીના પગલે તરીકે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો છેલ્લા 12 કલાકના ટૂંકા ગાળામાં 4 વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। સદનસીબે આ આંચકાઓમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી। રાજકોટમાં ધરતી ધ્રુજવાની આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજ્યભરના સોમનાથ સ્વામી ભીમાનંદ પર્વની ઉજવણી તૈયારી ચાલી રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાજકોટની મુલાકાતે આવવાના છે। પીએમના પ્રવાસ પૂર્વે જ આ પ્રકારે વારંવાર આવતા ભૂકંપના આંચકાઓમાં સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રોની ચિંતામાં વધારો થયો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા એક દિવસમાં 7 થી વધુ વખત જમીનમાં કંપન અનુભવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।